speed control of slip ring induction motor using external resistance in rotor circuit. તો અહીં તમને આ રોટર વાઇન્ડિંગ બતાવેલું છે. ઓકે, સ્લીપ રિંગ છે, એના ઉપર કાર્બન બ્રશ છે, આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે, 3 એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે દરેક ફેઝની અંદર, અને અહીંયાથી એને સ્ટાર કનેક્ટેડ કરી દીધેલા છે. ધીસ ઇઝ અ સ્ટાર લિંક. ઓકે, હવે આની જે રોટર સર્કિટની અંદર આ રેઝિસ્ટન્સ એડ થશે, બરાબર. કેટલો એડ થશે ધેટ વિલ બી ડિપેન્ડ ઓન ધીસ પોઝિશન. આની જે પોઝિશન છે એના ઉપર આધાર રાખશે વેરિયેબલ પોઈન્ટ. પણ એટલું નક્કી છે કે જે પણ વેલ્યુ એડ થશે એ સરખી વેલ્યુ એડ થશે. હવે સ્ટેટર જે વાઇન્ડિંગનો પાવર છે એ તો આપણે ડાયરેક્ટલી એઝ યુઝ્યુઅલ ડ્યુઅલ સ્ટાર્ટરથી આપણે આપીએ છીએ. વેરિયેબલ રેઝિસ્ટન્સ કેટલી વેલ્યુનું એડ કરી રહ્યા છીએ તે સમજીએ. સપોઝ શરૂઆતની અંદર જોઈએ હાઈ રેઝિસ્ટન્સ ઇન્સર્ટ હોય છે. અહીંયા સપોઝ તમારું પોઝિશન પડ્યું છે વેરિયેબલ કોન્ટેન્ટ, ત્રણે સાથે જ વેરી થશે એક જ મિકેનિઝમથી, સેમ મિકેનિઝમથી. તો અહીંયા આ પોઝિશનની અંદર આપ સૌ જોઈ શકો છો, અહીંયાથી દાખલા તરીકે વાઇન્ડિંગમાં જતો હોય, અહીંયા વાઇન્ડિંગમાં જાય છે વાયા બ્રશિસ એન્ડ સ્લીપ રિંગ એરેન્જમેન્ટ. ઓકે, તો અહીંયા મેક્સિમમ ઇન્સર્ટ થઈ રહ્યો છે. ત્યારે રેઝિસ્ટન્સ મેક્સિમમ ઇન્સર્ટ થાય ત્યારે મોટરની સ્પીડ કેવી હશે? ઓછી સ્પીડ હશે. હવે સપોઝ દાખલા તરીકે આ 15 ઓહ્મનું છે, 15 ઓહ્મ પર ફેઝ, બરાબર છે. આ બધા સરખી પોઝિશન પર છે, 15 ઓહ્મ પર ફેઝ, 15 ઓહ્મ પર ફેઝ. ઓકે, તો અહીંયા બે ટર્મિનલ વચ્ચે મને કેટલો રેઝિસ્ટન્સ મળશે આપ ઓબ્ઝર્વ કરો તો હું મેઝર કરું, કારણ કે આ સ્ટારલિંક ઓપન કરી શકતો નથી આપણા સ્ટાર્ટરની અંદર. ઓકે, તો અહીંયા કેટલો મેઝર થશે? 30 ઓહ્મ થશે. બે ટર્મિનલ વચ્ચે. સપોઝ સેન્ટ્રલ પોઝિશન ઉપર છે વેરિયેબલ કોન્ટેક્ટની પોઝિશન, બધા જ 15 ઓહ્મના 15 ઓહ્મના છે બધા. ઓકે, તો અહીંયા કેટલો આ બે ટર્મિનલ વચ્ચે કેટલો આવશે રેઝિસ્ટન્સ? અહીંયા સેન્ટ્રલ પોઝિશન છે એટલે 7.5. ઓકે, રોટર સર્કિટની અંદર એક્સટર્નલ રેઝિસ્ટન્સ અહીંયા પણ 7.5, એટલે આ બે વચ્ચે તમને 15 ઓહ્મ મળશે. 15 ઓહ્મ. ઓકે, 15 ઓહ્મ. કારણ કે સ્ટાર્ટરની અંદર આપણા સ્ટારલિંક ઓપન કરી શકતા નથી. આખું સ્ટાર્ટર ખોલીને પછી આ લિંક ઓપન કરવી પડે. આપણે બહારથી મેઝર કરીએ કેટલો રેઝિસ્ટન્સ ઉમેર્યો. દાખલા તરીકે સપોઝ અહીંયા આપણે મેઝર કરીએ મલ્ટીમીટરથી, તો 15 ઓહ્મ આવે તો પર ફેઝ રેઝિસ્ટન્સ કેટલો એડ થયો કહેવાશે? 7.5 એડ થયો કહેવાશે. 7.5 ઓહ્મ. ઓકે, આટલો એડ થયો, આટલો એડ થયો. હવે સપોઝ અહીંયા રેઝિસ્ટન્સ 8 ઓહ્મ આવે, બરાબર. બે ટર્મિનલ વચ્ચે, આ બે ટર્મિનલ વચ્ચે 8 ઓહ્મ આવે છે. ઓકે, તો કેટલો રેઝિસ્ટન્સ એડ હશે અહીંયા? 4 ઓહ્મ. 4 ઓહ્મ મીન્સ કે દરેક ફેઝની અંદર કેટલો હશે? 4 ઓહ્મ હશે. આ પરિસ્થિતિમાં આ બે ટર્મિનલ વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ આવશે? જોઈ શકો છો, શૂન્ય રેઝિસ્ટન્સ. મીન્સ આપણે કોઈ પણ એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરતા નથી. તો આ પરિસ્થિતિની અંદર મોટરની સ્પીડ વધુ આવશે. ઓકે, એનો અર્થ કે જેમ જેમ મોટરની અંદર જે રોટર વાઇન્ડિંગ છે એની સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સ એડ કરીશું
તેમ તેમ મોટરની સ્પીડ શું થતી જશે? ઓછી થતી જશે. અથવા રોટર વાઇન્ડિંગના સિરીઝમાં જે રેઝિસ્ટન્સ છે એને આપણે ઓછો કરીશું તો મોટરની સ્પીડ શું થતી જશે? વધતી જશે. આ 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે જેના રોટર સર્કિટની અંદર આપણે રેઝિસ્ટન્સ ઉમેરીશું અને સ્પીડનું વેરિએશન ઓબ્ઝર્વ કરીશું. 4 એચપીની છે, 220 વોલ્ટ 3 ફેઝ અને 4 પોલની મોટર છે. આ 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર આપ જોઈ શકો છો જે 4 પોલની છે અને આ એની રોટર સાઈડે 3 સ્લિપ રિંગ છે. ઓકે, આ બાજુથી તમે જોઈ શકશો તો અહીંયા કાર્બન બ્રશ પણ અને બ્રશ હોલ્ડર એરેન્જમેન્ટ પણ દેખાય છે. મોટર માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે. આપણે રોટર સર્કિટની અંદર આ રેઝિસ્ટન્સ સિરીઝમાં એડ કરીશું. ઓકે, અહીંયા ત્રણેય ફેજની અંદર સાથે જ એડ થશે અને સાથે જ વેરી થશે સરખા પ્રમાણમાં અને સાથે જ ઝીરો થાય તે રીતની એરેન્જમેન્ટ હોય છે. આપ અહીં જોઈ શકો છો કે આ નોબ દ્વારા આપણે રોટર રેઝિસ્ટન્સ આ બે ટર્મિનલ વચ્ચેનો ચેન્જ કરી શકીએ છીએ. બધો જે પણ પોઝિશન હશે તેમાં સરખો જ બતાવશે દરેક ટર્મિનલ વચ્ચે. ઓકે, તો આ એક પોઝિશન છે. સપોઝ અહીંયા આપણે મેજર કરીશું કે લગભગ 30 ઓમ મીન્સ 29.5 ઓમ 30 ઓમ અને 30 ઓમ છે. ઓકે, આ જ પ્રમાણે આપણે આ રેઝિસ્ટન્સને બદલી અને લગભગ 15 ઓમ અથવા 20 ઓમ આસપાસ આવશે. 15 ઓમ 15 ઓમ 15 ઓમ. ઓકે, આ થર્ડ પોઝિશન છે. 8 ઓમ 8 ઓમ 8 ઓમ. ઓકે, આ એક પોઝિશન જુઓ તમે છેલ્લે કે હવે શૂન્ય મીન્સ બધો જ રેઝિસ્ટન્સ આપણે કટ કરી દીધેલો છે. ઓકે, વોલ્ટ 3 ફેઝ સપ્લાય આપણે અહીંયા લેબોરેટરીમાં 440 વોલ્ટ 3 ફેઝથી 220 વોલ્ટ 3 ફેઝનું એક ટ્રાન્સફોર્મર છે. આ સ્વિચના અગાઉ સિરીઝની અંદર. ઓકે, તો અહીંયા આપણને 220 વોલ્ટ 3 ફેઝ પાવર મળી ગયો છે. સ્ટેટર સાઈડનો પાવર આપણે ચાલુ કરીએ છીએ. અહીંયા આપણે જે રોટરની જે પોઝિશન રોટર જે છે એની અંદર જે આ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરના જે આપણે રેઝિસ્ટન્સ એડ કરીશું રોટર વાઇન્ડિંગની સિરીઝની અંદર તેની વેલ્યુ આપણે અગાઉ જે જાણી એ પ્રમાણે અહીંયા 30 ઓમ સેટ કરેલી છે. 30 ઓમ બરાબર છે. સ્ટેટરને પાવર મળ્યો. વોલ્ટેજ આપ જોઈ શકો છો 215 વોલ્ટ છે. 215. ઓકે, કરંટ છે આ નો લોડ કરંટ છે 4.6 એમ્પિયર. ઓકે, હવે સપ્લાયની ફ્રીક્વન્સી પણ તમે મેજર કરી શકશો. ઓકે, સપ્લાય કરંટની ફ્રીક્વન્સી લગભગ 50 હર્ટ્ઝ. રોટર કરંટની ફ્રીક્વન્સી આપ જોઈ શકો છો લગભગ અહીંયા જુઓ. હવે સ્લીપ ટાઈમ સપ્લાય ફ્રીક્વન્સી હોય છે મલ્ટીપ્લાઈડ બાય સ્લીપ. નો લોડમાં સ્લીપની વેલ્યુ
હવે આપ જોઈ શકો છો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની સ્પીડ આપણે રોટરની અંદર 30 ઓહમનો રેઝિસ્ટન્સ મૂકેલો છે લાઇન ટુ લાઇન. ઓકે, તો સ્પીડ મળી તમને 1105. અહીંયા આપણે જે રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સ એડ કરીએ છીએ, બરાબર છે, તો તે આપણે 15 ઓહમ અહીંયા બે ટર્મિનલ વચ્ચેનું એટલો આપણે એડ કર્યો અને સ્પીડનું રીડિંગ ઓબ્ઝર્વ કરીશું. તો લગભગ 1267 આરપીએમ જેટલો છે. આપ અગાઉ કરતા જુઓ, પહેલાં જ્યારે 30 ઓહમ હતો એના કમ્પેરિઝનમાં હવે સ્પીડ વધી, કારણ કે આપણે રોટર સર્કિટમાં સિરીઝમાં રેઝિસ્ટન્સ ઓછો કર્યો. હજી આપણે ઓછો કરીશું 8 ઓહમ. જો સ્પીડ વધી, અવાજ ઉપરથી પણ ખ્યાલ આવશે, 1340 આરપીએમ જેટલી સ્પીડ છે. હવે આપણે આ રોટર સર્કિટનો બધો જ રેઝિસ્ટન્સ રિમૂવ કરી દીધો છે. ઓકે, એટલે આ જે મોટર આપણી સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે ચાલશે, કારણ કે હવે બધો જ એક્સટર્નલ રેઝિસ્ટન્સ શૂન્ય થઈ ગયો છે. ઓકે, તો જે સ્પીડ મળશે એ લગભગ 1490 આરપીએમ.